हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું એકદમ જ્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ હલવો અથવા તો શીરો ખાઈને કંટાળી ગયો તો આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરજો। એકદમ નવી જ છે અને ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સ થી જ બની જશે। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી પહેલા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક નાનું સોસ પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલો ગોળ આવે છે તે એડ કરી દઈ। એકદમ ઢીલો હોય તેવો જ લેવાનો છે અને હવે સરસ રીતે પહેલા મિક્સ કરી દેશું। ગોળ ઉકળે પછી આપણે તેમાં એલચીના ફોતરા એડ કરવાના છે। એલચીના દાણા નથી એડ કરવાના, ખાસ ધ્યાન રાખજો, તેની ફ્લેવર જ આપણે અત્યારે લેવાની છે। હવે સરસ મજાનું પાણી ઉકળી ગયું છે। હવે એક જાડું તળિયાવાળું પેન મૂકવાનું છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દઈ। ઘી આવી જાય એટલે અહીંયા આપણે એક નાની વાટકી જેટલા કાજુના ટુકડા લીધેલા છે તે એડ કરવાના છે। બદામના ટુકડા છે તે પણ આપણે 1 વાટકી જેટલા લેવાના છે। મગજતરીના બી છે તે નાની વાટકી જેટલા લેવાના છે। કિસમિસ લીધેલી છે તે પણ આપણે નાની વાટકી 1 લેવાની છે અને આ બધું સરસ રીતે આપણે ઘીમાં સાતડી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું સંતળાઈ ગયું છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું બધું। હવે એ જ ઘીમાં આપણે 1 બાઉલ જેટલા મેં રેગ્યુલર પૌવા આવે છે તે લીધેલા છે, તેને આપણે ઘીમાં શેકી લેવાના છે। વધારાનું ઘી આપણે જરા પણ એડ નથી કરવાનું, જે આપણે 2 ચમચી રાખેલું હતું તેમાં જ આપણે પૌવાને શેકી લેવાના છે। હવે તેનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે અહીંયા મેં ફ્રેશ નારિયેળ લીધેલું છે, તેનો મેં આવી રીતના દરદરો ભૂકો કરી લીધેલો છે, તે 1 વાટકી જેટલો એડ કરી દઈ। હવે તેને પણ આપણે સરસ રીતે પૌવામાં શેકી લેવાનું છે। જો તાજું નારિયેળ ના મળે તો તેની જગ્યાએ તમે સૂકું પણ લઈ શકો છો। આ બધું સરસ રીતે શેકાઈ ગયું છે। હવે અહીંયા આપણે જે ગોળનું સિરપ બનાવેલું હતું તે આવી રીતના ગાળીને એડ કરવાનું છે, ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને હવે સરસ રીતે પહેલા મિક્સ કરી દેશું। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને 2 થી 3 દિવસ સુધી કાંઈ થતું નથી। હવે એકદમ સરસ મજાના પૌવા પણ ચડી ગયા છે। હવે જે શેકેલા ડ્રાયફ્રૂટ હતા તે આપણે તેમાં એડ કરી દેવાના છે, એટલે તે પણ સરસ રીતે અંદર શેકાઈ જાય અને ચડી પણ જશે। આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દઈ। એલચી પાવડર આપણે છેલ્લે જ એડ કરવાનો છે અને એકદમ સરસ મજાનો ડ્રાય હલવો તૈયાર થઈ ગયો છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 1-8 મિનિટ માટે તેને ચડવા દેશું। એલચીની ફ્લેવર સરસ મજાની અંદર બેસી જાય। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ મજાનો ડ્રાય પણ થઈ ગયો છે। શિયાળામાં ગરમા ગરમ હલવો બહુ જ સરસ લાગે છે। હવે તેને આ ગરમા ગરમ હલવાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। ઉપર કાજુના ટુકડાથી ગાર્નિશ કરવાનું છે। એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। તો છે ને સરસ મજાની રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।